યસ ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે કે આપણે સપ્ટેમ્બર મહિનાની સિરીઝમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો સૌથી પહેલાં તો આપણે ઓટો નંબર જોઈ લઈએ કે ઓટો નંબર આપણને શું કહી રહ્યા છે. તો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ મારુતિથી આપણે વાત કરીએ તો મારુતિના જે નંબર આવે છે એમની જે કુલ સેલ્સ હોય જે 1,89,082 યુનિટ હતું એમાં 3.86% ઘટીને 1,81,782 પર આવે છે. જ્યારે એમનું ઘરેલું એટલે કે જે ડોમેસ્ટિક સેલ્સ હોય એ એમનું 1,64,000 યુનિટ હતું જેમાં 5.3% ઘટાડો થઈને 1,55,779 યુનિટ પર આવે છે. અને એમનું જે એક્સપોર્ટ કરેલું હોય કંપનીએ જે 24,614 યુનિટ હતું એ પણ એમાં 5.65% વધીને 26,000 એટલે કે કંપનીનું ઓવરઓલ જે સેલ્સ એમાં ઘટાડો થયો છે પરંતુ એક્સપોર્ટ તરફથી થોડું પોઝિટિવિટી જોવા મળી છે. નેક્સ્ટ ટાટા મોટર્સ. તો ટાટા મોટર્સમાં આપણને કંઈક એવા જ નંબર જોવા મળે છે. કંપનીનું જે કુલ સેલ્સ છે જે 78,000 યુનિટ હતું જે ઘટીને 8.1% ઘટીને 71,000 યુનિટ આપણને જોવા મળ્યું છે. જ્યારે એમના કોમર્શિયલ વાહનની વાત કરીએ તો એમાં સેલ્સ 32,077 યુનિટ હતું જેમાં 15%નો ઘટાડો બતાવે છે અને જે ઓલમોસ્ટ 27,207 યુનિટ પર આવી પહોંચ્યા છે. અને કંપનીનું જે સ્પેસિફિક જે કાર વેચાણ હોય કારનું સેલ્સ 45,933 યુનિટ હતું એમાં પણ 3% અરાઉન્ડ આપણને ઘટાડો જોવા મળે છે અને 44,486 પર નંબર જોવા મળે છે. નેક્સ્ટ ટીવીએસ મોટર્સ. તો ટીવીએસ મોટર્સમાં એમની જે કુલ સેલ્સની વાત કરીએ જે 3,45,848 યુનિટ હતું જેમાં વધારો જોવા મળ્યો છે ઓલમોસ્ટ 13%નો અને 3,91,000 યુનિટ આપણને જોવા મળી રહ્યા છે. જ્યારે એમને ટુ વ્હીલર વેચાણની વાત કરીએ તો એમાં આપણને 14%નો વધારો જોવા મળે છે અને જે 3,78,841 યુનિટ પર આવ્યા છે એમના નંબર. જ્યારે એમના એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં પણ આપણને 14%નો ગ્રોથ બતાવે છે કંપની જે ઓલમોસ્ટ 99,976 યુનિટ પર આવે છે. અને એમનું જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ વેચાણ જે લાસ્ટ ટાઈમ પણ આપણે નંબર આવ્યો તો જુલાઈના એમાં પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો હતો અને આ ફેરી પણ આપણને 4%નો ગ્રોથ જોવા મળે છે જે 24,780 અરાઉન્ડ આપણને યુનિટ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ટીવીએસ મોટર્સના કુલ સેલ્સ એવી સેગમેન્ટ કહો કે ટુ વ્હીલર સેગમેન્ટ કહો કે એક્સપોર્ટ દરેકમાં સારા એવા નંબર આપ્યા છે ટીવીએસ મોટર્સે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈસર મોટર્સ. તો રોયલ એનફિલ્ડની જે કુલ સેલ્સ હતું એમાં 5%નો ઘટાડો થયો છે અને 73,629 યુનિટનું સેલ્સ થયું છે. રોયલ એનફિલ્ડનું જે સ્પેસિફિક જે એક્સપોર્ટ હોય તો એક્સપોર્ટમાં પણ આપણને 2%નો અહીંયાથી ઘટાડો જોવા મળે છે. 8,006 યુનિટનું અહીંયાથી એક્સપોર્ટ થયું છે. કોમર્શિયલ વાહનનું સેલ્સની વાત કરીએ તો જે 6,476 યુનિટ હતું જેમાં 1%નો માત્ર વધારો થઈને 6,543 યુનિટ જોવા મળે છે. અને એમને જે કોમર્શિયલ વાહનમાં આપણે જો ડોમેસ્ટિકની વાત કરીએ તો આપણને એમાં 2%નો વધારો જોવા મળે છે. અને કોમર્શિયલ વાહનની એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં આપણને 23.5%નો આપણને ઘટાડો જોવા મળે છે જે અહીંયાથી થોડુંક નિરાશા આપણને જોવા મળી છે રોયલ એનફિલ્ડમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SML ઇસુઝુની વાત કરવા માંગીશ તો એમાં આપણને જે કુલ સેલ્સ છે 1,005 યુનિટ હતું જેમાં આપણને 2%નો ઘટાડો થઈને 990 યુનિટ થયો છે. એમનું કાર્ગો વાહનનું સેલ્સ જે 323 યુનિટ હતું એમાં પણ 6.2%નો ઘટાડો જોવા મળ્યો છે. અને એમનું જે કારનું વેચાણની વાત કરીએ તેમાં પણ આપણને 0.7%નો માત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વાતથી SML ઇસુઝુની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો VST ટ્રેલર્સ ટ્રેક્ટર્સની વાત કરવા માંગીશ કે એમાં જે નંબર આવે છે કુલ સેલ્સમાં માત્ર 9.4%નો વધારો જોવા મળે છે જે 4,416 પર યુનિટ જોવા મળે છે. એમનું પાવર ટીલર્સ સેલ્સની વાત કરવા માંગીશ તો જે 3,616 યુનિટ જે વેચાણ થયા હતા વાર્ષિક પ્રમાણે જે આપણને 11.2%નો ગ્રોથ બતાવે છે લાસ્ટ ઓગસ્ટથી લઈને આ ઓગસ્ટ સુધીમાં. ટ્રેક્ટર સેલ્સની વાત કરવા માંગીશ તો 421 યુનિટ હતા એમાં 6.4%નો ઘટાડો જોવા મળે છે એટલે જે 394 યુનિટ પર જોવા મળ્યા છે. આ ઓવરઓલ વાતથી દરેક આંકડાની નંબર આપણે અહીંયા એક વસ્તુ માર્ક કર્યું હોય તો જે ઓવરઓલ જે 4 વ્હીલરના જે આંકડા છે એ આપણને નિરાશા જોવા મળી છે ઓગસ્ટ મહિનામાં પરંતુ સામે 2 વ્હીલર જોઈએ તો એમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે હવે આપણે ફેસ્ટિવ સિઝન આવશે આવતા 2 થી 3 મહિનાની અંદર તો સ્વાભાવિક છે કે આ ડિમાન્ડ અહીંયાથી વધુ આપણને વધતી જોવા મળી શકે છે. અને ઓગસ્ટના જે નંબરના જે અનુમાન હતા 2 વ્હીલરના એનાથી ઘણા સારા આવ્યા છે. એટલે કે હવે ખાસ કરીને 4 વ્હીલરની જગ્યાએ જે 2 વ્હીલરવાળી કંપની છે એમાં સારું એવું પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓટો આંકડાની. હવે વાત કરવા માંગીશું ગુજરાત ગેસની. ગુજરાત ગેસમાં મર્જરનો એક અહીંયા સમાચાર આવ્યા છે કે એમાં કુલ 3 કંપનીનું મર્જર થવા જઈ રહ્યું છે. એમાં જો વાત કરું તો GSPL, GSPC અને GEL આ 3નું અહીંયાથી મર્જર થવા જઈ રહ્યું છે ગુજરાત ગેસમાં. એટલે કે GSPCના શેર હોલ્ડર્સને કુલ 305 શેરની સામે 10 શેર્સ ગુજરાત શેરના આપવામાં આવશે અને GSPLના શેર હોલ્ડરને 13 શેરની સામે 10 શેર આપણને અહીંયાથી ગુજરાત શેરના આપવામાં આવશે. આ વાતથી ઓવરઓલ ગુજરાત ગેસની કે જેમાં મર્જરના સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું બાયોકોનની. તો ફાર્મા કંપનીમાં સમાચાર એવા છે કે એમની જે એક દવાની અરજી તેઓએ મૂકી હતી USFDA માટે તો USFDA એની અરજીને ફાઇનલી મંજૂરી આપી દીધી છે અને સબસિડિયરી બાયોકોન ફાર્માને ANDA તરફથી પણ મંજૂરી અહીંયાથી એક મળી છે. એટલે જે હાર્ટની જે બીમારીના જે ઇલાજ માટેની જે દવાનો ઉપયોગ
જે થતો હોય એના માટે અહીંયાથી ફાઇનલી તમને મંજૂરી મળી ગઈ છે, જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ જે લાસ્ટ આપણે જે વીકેન્ડમાં ત્યારે ચર્ચામાં હતા સ્ટોકમાં કે 3 સ્ટોક કે જેના નવરત્ન સ્ટેટસ મળ્યું છે, NHPC, રેલટેલ અને SJVN, કે જેમના ફાઇનલ અહીંયાથી નવરત્ન સ્ટેટસ મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે કંપની માટે એક સારા એવા સમાચાર છે, તેમાં એક આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તે NBCC પર તમારે ધ્યાન રાખવું જોઈએ કે બોર્ડે અહીંયાથી 2 શેર પર 1 શેરની અહીંયાથી બોનસ શેરની અહીંયાથી મંજૂરી આપી દઈ છે. એટલે કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ કે માની લો 100 શેર હશે તો તમને બીજા 50 શેર અહીંયાથી બોનસ શેર તરીકે આપવામાં આવશે. અને એ ખાસ કરીને તમારે ONGC ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. એનું કારણ એ છે કે જે ઘરેલું ક્રૂડ ઉત્પાદન હતું એના વિન્ડફોલના ટેક્સમાં ઘટાડો થયો છે. જે અત્યારે 2100 પર ટન હતું એ ઘટીને 1800 પર ટન આપણને જોવા મળશે. અને જે પેટ્રોલ, ડીઝલ અને ATF પર ડ્યુટીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે આ વાત તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવી જરૂરી છે. અને બીજા હું વાત કરવા માંગીશ તો IPOની પણ વાત કરવા માંગીશ કે સાથે સાથે કે IPO કે એક બજાર સ્ટાઇલ રિટેલ IPO કે જે ઓલરેડી ચાલુ છે, જે તમારે કાલ સુધી તમે એમાં સબસ્ક્રાઇબ કરી શકશો. નેક્સ્ટ ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડ કે એનો IPOની શરૂઆત આજથી થાય છે, કે જે એ પણ તમે 4 તારીખ સુધી તમે એમાં અપ્લાય કરી શકશો, જે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને બીજું સ્વાભાવિક છે કે આજે સોમવાર છે એટલે કે મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી છે, એટલે એ પણ તમારા મિડ કેપ સ્ટોક પણ આજના દિવસે ધ્યાન પર રહેશે. અને આજે ખાસ કરીને તમને એ પણ હાઇલાઇટ કરવા માંગીશ કે ગ્લોબલ બજારમાં કે USમાં આજે જે લેબર ડે છે એના કારણે આજે એમનું માર્કેટ બનશે, તે પણ તમારે ખાસ કરીને નોટ કરવું જરૂરી છે. ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં તમને એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ.